જૂનાગઢમાં હનુમાન જયંતિ નિમિત્તે સુંદરકાંડ પાઠ અને વિશ્વ ઓટિઝમ દિવસની ઉજવણી તથા કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસરાણીયા. જૂનાગઢ સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ધાર્મિક અને સામાજિક સેવા સાથે જોડાયેલા 3 મહત્વપૂર્ણ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 16 વર્ષથી અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને સંભાળ માટે કાર્યરત છે આ સંસ્થા. હનુમાન જયંતિના પાવન અવસરે સંસ્થા ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે ભક્તોએ ભાવભેર ભાગ લીધો હતો. સાથે જ આજે વિશ્વ ઓટિઝમ દિવસની ઉજવણી નિમિત્તે સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ ચિત્રો તેમજ રંગીન કાગળમાંથી તૈયાર કરેલ વિવિધ આકૃતિઓનું પ્રદર્શન પણ યોજાયું હતું, જેને ઉપસ્થિત મહેમાનો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી. આ ઉપરાંત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકોના સર્વાંગીક વિકાસને ધ્યાનમાં રાખીને દાતાશ્રીઓના સહકારથી તૈયાર કરાયેલ આધુનિક કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લેબ દ્વારા બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવી શકે અને તેના ભવિષ્ય માટે નવી તકો સર્જાશે. આ કાર્યક્રમમાં જૂનાગઢ કાઠી કન્યા છાત્રાલયના પ્રિન્સિપાલ શ્રી તેમજ જૂનાગઢ શહેર અને આસપાસના ગામોના વિવિધ મહિલા મંડળોના બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે સંસ્થાએ તમામ મહેમાનો, દાતાશ્રીઓ અને સહયોગીનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ આશિષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ. આજે હનુમાન જયંતિ નિમિત્તે આપણે વિદ્યાપુર દિવ્યાંગ બાળકોની સંસ્થાની અંદર આપ લોકોને બોલાવ્યા છે. સુંદરકાંડના પાઠો છે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે. ભેસાણ, પરબ, રાવણી, જૂનાગઢથી તમામ મહિલા મંડળની બહેનો આવ્યા છે. અહીંયા બાળકોને અમે 5-6 વર્ષથી આવીએ છીએ. બાળકોને ખૂબ પ્રેમ અને લાગણી આપીએ છીએ અને આ લોકોના સંસ્થાના જે આ ટ્રસ્ટીઓ છે એ જે સેવા કાર્ય કરી રહ્યા છે એ આપણે ઘરે પણ ન કરી શકીએ એવી માતા પિતા છે એવી લાગણી અનુભવી છે આ લોકોને. એનો આભાર, ખૂબ ખૂબ આભાર છે.